છેલ્લા 5 વર્ષથી મહેસાણામાં ખાસ કરીને સેકન્ડ હેન્ડ કપડાનું વેચાણ વધી રહ્યું છે. લોકો દુકાન કે મોલમાંથી ખરીદી ન કરીને અહીંયાથી ખરીદી કરવું વધારે પસંદ કરી રહ્યા છે, જેનું કારણ છે સસ્તા ભાવમાં સારા કપડાં. જાણીએ. અસલમભાઈ મારું નામ છે, મહેસાણાનો રહેવાસી છું. આમાં એવું આવે છે બેન કે આમાં કપડા નવા જેવા આવે છે, બ્રાન્ડ આવે છે, બધી ટોપ 10 દુનિયાની જે આવે છે એ કંપની આવે છે. એડિડાસ, નાઇકી, પોલો ના આવે છે, વેન્યુસન ના આવે. આ કપડા જે રહ્યા એ ક્યાંથી આવતા હોય છે ને શું મતલબ ભાગથી આવતા હોય છે? આ ગલ્ફ કંપનીથી, ગલ્ફમાંથી આવે છે, ચાઇનાથી આવે, કોરિયાથી આવે, કેનેડા, અમેરિકા, અલગ અલગ દેશોમાંથી આવે છે. નંગ ઉપર 100 રૂપિયા હોય, 200 રૂપિયા હોય, કોઈ નાનું હોય તો 50 રૂપિયા હોય, 50 થી પછી એનાથી બીજું અમુક સસ્તું હોય તો 20 રૂપિયા હોય, તો 20 થી લગાવીને તો 200-300 સુધી હોય, એનાથી ઉપર ના હોય. દરેક સિઝનના અલગ અલગ આવે કપડા. શિયાળામાં જેકેટ આવે, સ્વેટર આવે, પછી જીન્સ આવે, બધું ઘણું બધું આવે છે. શિયાળામાં લગભગ 200 વસ્તુ આઈટમો આવે છે. ઉનાળામાં શર્ટ આવે, ટી શર્ટો આવે છે, પછી લેડીઝના વન પીસ આવે, ટોપ આવે, લેડીઝ ટી શર્ટો આવે, કેપરી આવે. એ ઉનાળામાં ઘણી બધી વસ્તુ આવે. ચોમાસાના વિન્ડ ચીટર આવે છે, જે કેપરી આવે છે, એવું બધું આવે છે. તો 3 સિઝનના કપડા મળી જાય છે અહીંયા આગળ. આ વેચાણ વધ્યું લગભગ 5 વર્ષથી વધ્યું છે. હું લગભગ આ વ્યવસાય 31 વર્ષથી કરું છું. મારા ગ્રાહક બધા વ્યવસ્થિત આવે છે, બાંધેલા જ ગ્રાહકો છે. મોસ્ટ ઓફ સુરત થી આવે, મુંબઈ થી આવે છે, આ બાજુ બરોડા થી આવે છે, અમદાવાદ થી આવે, ગાંધીનગર થી આવે છે, પાલનપુર થી આવે, આબુ રોડ થી આવે, હિંમતનગર ના આવે, આજુબાજુના બધા ગ્રાહકો આવે છે. બધા વ્યવસ્થિત ગ્રાહકો આવે છે, બ્રાન્ડ લેવા વાળા બધા આવે છે. અમુક ગરીબો આવે છે ને માલદાર લોકો આવે છે. ઘણા બધા કરે છે. લોકો રોડ ઉપર કરે છે, અમુક દુકાનોમાં કરે છે, સેલે લગાવે છે. રાધનપુર 4 રસ્તે કરે, મોઢેરા 4 રસ્તે કરે. અમે અહીં પિરાજીગંજમાં કરીએ છીએ, એક્સિસ બેંકની બાજુમાં. આ ઉપરાંત વાત કરીએ કે વજન ઉપર મળતા કપડાની, તો એ કયા કયા કપડા હોય છે? એ બ્લેન્કેટ આવે, રજાઈ આવે, પછી ટોયસ આવે, પછી પર્સ આવે છે, જે બ્રાન્ડ પર્સો આવે, ગુચ્ચીના એવા પર્સો આવે. એ બધી વસ્તુઓ વજન ઉપર આવે. એ બધી જે વસ્તુ કયા ભાવે મળતી હોય છે? એ 300 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો હોય, પર્સ 600 રૂપિયા કિલો હોય. અલગ અલગ જે વસ્તુ એ પ્રમાણે ભાવ હોય છે વજન. લોકો તો એક લઈ જાય, બીજા 4 લેવા આવે છે. એવું થાય છે. ગ્રાહક વધી જાય છે, શોખ લોકોનો, ને વસ્તુ સારી મળતી હોય તો આવે છે. તમારું નામ? અકીબ શેખ. અનુભવ તો એ રીતનું છે કે આપણે જે બજારમાંથી વસ્તુ લઈએ છીએ, જે વસ્તુ 3-4 હજારની હોય છે, એ જ ક્વોલિટી, સેમ ક્વોલિટી અહીંયા અડધાથી અડધા ભાવમાં મળી જાય છે. ત્યાં લીધે અમે અહીંયા ફર્સ્ટ ચોઈસ રાખીએ છીએ લેવાનું. શું મતલબ શું મળી રહે છે? શું તમે આ વચ્ચે બધી ઘરની ટોટલી આઈટમ રહીએ છે. બેડ કવર છે, કોઈ નાના છોકરાઓના જેકેટ, ટી શર્ટ, પછી લોવર છે સ્પોર્ટમાં, દરેક વસ્તુ અને ટોટલી બ્રાન્ડની વસ્તુ મળે છે. ત્યાં લીધે પહેલી ચોઈસ અહીંયા જ રહે છે અમારી વર્ષોથી. ખરીદવા જઈએ તો આપણે શું ભાવ પડતો હોય ને અહીંયા શું ભાવે મળે છે? અહીંયા નોર્મલ જેકેટ તમે બહાર જે અહીંયા મળે છે ને બહાર લેવા જાવ તો 3-4 હજાર, ને અહીંયા એ સેમ અડધા ભાવમાં મળી જાય છે, અડધાથી અડધામાં. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.